નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર મૂકી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલ અથવા તો PSI માટે ફોર્મ ભરેલું હોય એવા તમામ ઉમેદવારો માટે આ સૂચનાઓ છે એ ખૂબ જ અગત્યની છે. તો આ સૂચનાઓ વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટીના કોલ લેટર છે એ જાહેર કરી દેવામાં આવે છે. ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારો કોલ લેટર માત્ર 2 મિનિટની અંદર કઈ રીતે ડાઉનલોડ કરવો એ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે જો હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ ના કર્યો તો એ વિડીયો જોઈ અને તમારો કોલ લેટર છે એ ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. અને હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને આ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એના માટે જે LRD ગુજરાત 2021.in લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. અહીંયા જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ તમને લાગશે કે આ સૂચનાઓ છે એ તો મને લાગુ પડતી નથી, પરંતુ તમે તમામ સૂચનાઓ જોશો તો એની અંદરથી કોઈક ને કોઈક બાબત છે એ તમને લાગુ પડતી જશે. તો તમામ બાબત છે એ ધ્યાનથી સમજી લેજો. કોઈ પણ બાબત છે એ તમારાથી છૂટી ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખજો. તો તમે અહીંયા પહેલું જોઈ શકો છો, તારીખ 1/1/2025 ભૂલથી જેન્ડર ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાનો અરજીનું નમૂનો. એટલે કે તમારી જે છે એ જેન્ડર પુરુષ હોય અને તમે મહિલા સિલેક્ટ કરી દીધું હોય, તમારી જેન્ડર મહિલા હોય અને તમે પુરુષ સિલેક્ટ કરી દીધું હોય તો તમારે આની જાણ છે એ પોલીસ ભરતી બોર્ડને કરવાની હોય છે. તો એનો જે નમૂનો છે એની PDF છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. તમે ત્યાં જઈ અને એ છે એ ડાઉનલોડ કરી શકો છો. કોલ લેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણકાર કરવાની અરજીનું નમૂનો. એટલે કે અત્યારે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એક સાથે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાનો ટ્રાય કરતા હશે, એના કારણે જે છે એ કોલ લેટર ડાઉનલોડ થતો નહીં હોય. પરંતુ 2-3 દિવસ પછી પણ તમારું જો કોલ લેટર ડાઉનલોડ થતું ના હોય તો તમારે જે છે એ એક ભરતી બોર્ડને અરજી કરવાની હોય છે. તો એનો નમૂનો છે એની PDF પણ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. પછી હવે આપણે વાત કરીએ કે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સૂચનાઓ. એટલે કે તમારી જે ફોર એક્ઝામ્પલ તમે કોલ લેટર ડાઉનલોડ કર્યો અને એની અંદર તમારી જે શારીરિક કસોટીની તારીખ છે એ 25 જાન્યુઆરી 2025 આવે, પરંતુ તમે એ તારીખે શારીરિક કસોટી આપી શકો એમ નથી. તો તમારે એ શારીરિક કસોટીની તારીખ બદલવી હોય તો એના રિલેટેડ આ સૂચનાઓ છે એ અહીંયા આપવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર, પિનકોડ 382007 ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ અરજી કરવાની રહેશે. એટલે કે તમે જે શારીરિક કસોટીની તારીખ જે તમારા કોલ લેટરની અંદર આવી હોય અને એ તારીખે શારીરિક કસોટી આપવા ના માગતા હોય તો શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે અરજીનો નમૂનો, તો એની પણ PDF છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મેં મૂકી દીધી છે. તમે ત્યાં જઈ અને મેળવી શકો છો. હવે કયા કારણોસર તમે શારીરિક કસોટીની તારીખ છે એ બદલી શકો છો, તો તમે લખ્યું છે એ પ્રમાણે નીચે જણાવેલા કારણો સિવાય અન્ય કોઈ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં. તો આ 3 કારણોસર જ તમે જે છે એ શારીરિક કસોટીની તારીખ છે એ બદલી શકો છો. ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો, એટલે કે તમારા પોતાના લગ્ન હોવા જોઈએ અથવા તો તમારા સગા ભાઈ બહેનના લગ્ન હોય તો જ તમે શારીરિક કસોટીની તારીખ છે એ બદલી શકો છો. એ બીજું કારણ છે એ ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થયાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પૂરું થયાના દિવસો શારીરિક કસોટી હોય તો, એટલે કે તમારી બીજી સરકારની કોઈ પણ પ્રકારની પરીક્ષા આવતી હોય તો અને તમારી કોલેજની પરીક્ષા આવતી હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી 25 જાન્યુઆરી છે એ શારીરિક કસોટી આવી છે તો તમારી 24 તારીખે કોલેજની પરીક્ષા હોય અથવા તો 26 તારીખે કોલેજની પરીક્ષા હોય અથવા તો 25 તારીખ હોય, તો આ 3 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે જો તમારી કોલેજની પરીક્ષા હોય કે બીજી કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષા હોય તો તમે જે છે એ શારીરિક કસોટીની તારીખ છે એ બદલાવી શકો છો. અને અંતમાં ઉમેદવારના માતા, પિતા, ભાઈ, બહેન, દાદા, દાદી, પત્ની, પુત્ર અને પુત્રીનું અવસાન થયેલું હોય તો આ 3માંથી જે તમારા કોઈ પણ રિલેટિવનું અવસાન થયેલું હોય તો પણ તમે જે શારીરિક કસોટીની તારીખ છે એ બદલાવી શકો છો. હવે તમારે આ અરજી છે એ ક્યારે કરવાની હોય છે એના માટે તો તમે જોઈ શકો છો, શારીરિક કસોટીના શરૂ થયાના 3 દિવસ પહેલાંની જ અરજી ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જ્યારે તમારે આ અરજી કરવાની હોય તો ફોર એક્ઝામ્પલ તમારે 25 જાન્યુઆરી શારીરિક કસોટી હોય તો તમારે મોડામાં મોડા 22 જાન્યુઆરીએ આ અરજી છે એ કરી દેવાની રહેશે. ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર લઈને જણાવેલા તારીખ અને સમય સ્થળે હાજર રહેવાનું રહેશે. એટલે કે જે છે એ તમારા જે નવી સૂચનાઓ છે એ
પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મૂકવામાં આવશે. અને જ્યારે પણ તમારી તારીખ બદલવામાં આવે ત્યારે તમારે જે જૂનો કોલ લેટર છે એ જ સાથે લઈ જવાનો છે, પરંતુ જે નવી તારીખ અને સમય અને જે નવું સ્થળ તમને આપે તમારે ત્યાં જઈ અને શારીરિક કસોટી આપવાની રહેશે. જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ વાર તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે. એટલે કે તમે તારીખ બદલવા માટેની અરજી કરો છો, પરંતુ જો તમારી અરજી જે છે એ રિજેક્ટ થાય છે તો તમારું જે જૂના કોલ લેટરની અંદર જે પ્રમાણે શારીરિક કસોટીની તારીખ અને સ્થળ આપવામાં આવેલું હોય ત્યાં જ તમારે જે છે એ શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ આપવું પડશે. હવે આપણે વાત કરી લઈએ ખૂબ જ અગત્યની બાબતો વિશે. શારીરિક કસોટી માટેના ગ્રાઉન્ડની વિગત, એટલે કે આ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે કયા કયા ગ્રાઉન્ડ ઉપર છે જે એ શારીરિક કસોટી છે એ લેવામાં આવનાર છે. તો તમે જોઈ શકો છો પહેલાં પુરુષ ઉમેદવારો માટે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પુરુષ ઉમેદવારો માટે PET/PST માટેના ગ્રાઉન્ડનું નામ અને સરનામું. તો એને માટે જે પુરુષ ઉમેદવારો માટે છે એમના જે 11 ગ્રાઉન્ડ છે એ તમે જોઈ લો તો અહીંયા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરાનું ગ્રાઉન્ડ જિલ્લો પંચમહાલ, પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત મુવાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત. તો જે આ 4 ગ્રાઉન્ડ છે એ પુરુષ ઉમેદવારો માટેના છે. પુરુષ ઉમેદવાર માટેનું જે 5મું ગ્રાઉન્ડ છે એ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગાણી રોડ ગોંડલ જિલ્લો રાજકોટ. પછી જે 6થું ગ્રાઉન્ડ છે એ આ પ્રમાણે છે પોલીસ હેડક્વાર્ટર સરુ સેક્શન રોડ જામનગર. પછી છે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સામે પાસે રાજમહેલ રોડ મહેસાણા, અને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર. તો જે આ 11 ગ્રાઉન્ડ છે ત્યાં પુરુષ ઉમેદવારો માટે જે છે એ રનિંગનું આયોજન કરવામાં આવેલું છે. એટલે કે તમારે કોલ લેટરની અંદર તમને જે છે એ 11માંથી કોઈ પણ એક ગ્રાઉન્ડ છે એ એની તારીખ અને સ્થળ છે એ ફાળવવામાં આવેલું હશે. હવે આપણે વાત કરી લઈએ મહિલા ઉમેદવારો માટે. તો જે છે એ મહિલા ઉમેદવારો માટે તમે જોઈ શકો છો JD નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ, પોલીસ તાલીમ પરેડ શાળાનું ગ્રાઉન્ડ SRP ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા, મવડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભૂમિ અપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ, અને પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી સેક્ટર 27 ગાંધીનગર. તો આ જે 4 ગ્રાઉન્ડ છે એ છે મહિલા ઉમેદવારો માટે. તમારા કોલ લેટરની અંદર આ 4 ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડનું નામ છે એ પ્રિન્ટ કરવામાં આવેલું હશે. અને જે માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી 28/1/2025 થી 29/1/2025ના રોજ મવડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે. તો જે માજી સૈનિક છે એમના માટેની જે શારીરિક કસોટી છે એ 28/1/2025 અને 29/1/2025ના રોજ રાજકોટ ગ્રાઉન્ડ જે છે ત્યાં યોજવામાં આવશે. જે પુરુષ ઉમેદવારો માટે છે એ છે 5000 મીટર દોડ છે એમને એ પૂરી કરવાની હોય છે. એના માટે એમને 12 રાઉન્ડ અથવા 13 રાઉન્ડ મારવાના રહેશે, જે ગ્રાઉન્ડની જે પ્રમાણે લંબાઈ હોય એ પ્રમાણે. અને જે છે એ મહિલા ઉમેદવારો છે એમને જે છે એ કુલ 1600 મીટરની દોડ છે એ પૂરી કરવાની હોય છે. અને એના માટે એમને ગ્રાઉન્ડના જે છે એ 4 રાઉન્ડ છે એ મારવાના હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.